નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજનું રાશિફળ 17 મે 2026ને રવિવારનું રાશિફળ। તમામ 12 રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે જાણો મિત્રો આજનું રાશિફળ। મિત્રો, દરરોજનું તમારું રાશિફળ જોવા માટે આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ અમારો વિડીયો ગમે તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ। તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે। નિવેશ કરવો ઘણી વખત ફાયદેમંદ હોય છે। આ વાત મિત્રો તમને આજે સમજમાં આવી શકે છે, કેમ કે કોઈ જૂના નિવેશથી મિત્રો તમને આજે લાભ થઈ શકે છે। કોઈક નવા સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત બાબતો શેર કરતા નહીં। મિત્રો, આજે રોમાન્સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો। સમય કરતાં મોટું કોઈ હોતું નથી, તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો, પરંતુ કેટલીક વાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને મિત્રો તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે। મિત્રો, તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો। મિત્રો, આજે તમારા ઉત્સાહી શૈલીથી તમારા સહકર્મીઓ તમારી તરફ આકર્ષિત થઈ શકે છે। હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ। તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરંતર તથા ખુશ રાખશે। વગર સૂચના કોઈ દેણદાર આજે તમારા એકાઉન્ટમાં પૈસા નાખી શકે છે, જેના લીધે મિત્રો તમે આશ્ચર્યચકિત અને ખુશ થઈ શકો છો। ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે। પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરદસ્ત અનુભૂતિ થશે, કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમને અનુભવશો। મિત્રો, દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે। પરણેલા હોવાને કારણે તમે મિત્રો આજે નસીબદાર હોવાનું અનુભવશો। મિત્રો, તમે તમારી ખામીઓથી સારી રીતે વાકેફ છો। મિત્રો, તમારે તે ખામીઓને સુધારવાની જરૂર છે। હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ। તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ્ય કરવાનું શરૂ કરો। જો મિત્રો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હોવ તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો, નહીંતર ધન હાનિ થઈ શકે છે અને મિત્રો તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે। પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે। મિત્રો, આજે તમે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રીની સફાઈમાં વિતાવશો। મિત્રો, તમારા લગ્ન જીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે, પણ મિત્રો તમે આ બંને જણ આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો। મિત્રો, તમે તમારા પિતા સાથે આજે કોઈ મિત્રની જેમ વાત કરી શકો છો। તેઓ તમારા શબ્દો સાંભળીને ખુશ થશે।
હવે મિત્રો જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ। તો મિત્રો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે। આથી દૃઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો। મિત્રો આ વાત સારી રીતે સમજી લો કે દુઃખના સમયમાં સંચિત ધન જ કામ આવશે। તેથી આજના દિવસથી જ પોતાનો ધન સંચય કરવાનો વિચાર બનાવો। મિત્રો તમે જેને ઓળખો છો એવી વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે। પ્રેમ એ તમારા પ્રિયપાત્ર સાથે અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે। જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને મિત્રો આજે પોતાના માટે મફત સમય મળી શકે છે। પરણેલા હોવાનો આનંદ તમને આજે જાણશો। મિત્રો તમે સારા સ્પર્શમાં જઈને તાજગી અનુભવી શકો છો। હવે મિત્રો જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ। તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ભીડભરી બસમાં પ્રવાસ કરતી વખતે બ્લડ પ્રેશરના દર્દીઓએ વધારે તકેદારી રાખવી। ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે। મિત્રો તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રને ન લેવા દો। પ્રિયપાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરજો। જો મિત્રો તમે પરિણીત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી। સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના, પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે। કોઈ પણ મિત્રો કાર્ય કરતા પહેલાં જાણો કે તે તમારા પર કેવી રીતે પરિણામ આપશે। હવે મિત્રો જે આગળની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ। તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે। મિત્રો તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું ઉત્પાદન છે। તે સહનસ્ફૂર્તિતાને મારી નાખે છે, જીવનના આનંદને નુકસાન કરે છે અને આપણી કાર્યક્ષમતાને પંગુ બનાવે છે। આથી મિત્રો એ તમને બીકણ બનાવે એ પૂર્વે જ તેને ઉગતો જ ડામો। આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે મિત્રો તમારા માતા પિતા તમને સહકાર આપશે। તમારા સામાજિક જીવનની અપેક્ષા કરતા નહીં, તમારા વ્યસ્ત સમયપાત્રમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો। આનાથી મિત્રો તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો, બ્લેક તમારો ખચખટાટ પણ દૂર થશે। મિત્રો તમારા પ્રિય પાત્ર સાથે કેટલાક મતભેદો થઈ શકે છે। તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરવામાં તમને ખાસી મુશ્કેલી પડશે। મિત્રો તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેજો, તેઓ તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે। મિત્રો આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે, પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે। શિસ્ત એ સફળતાની ચાવી છે। જે ઘરની વસ્તુઓ વ્યવસ્થિત રીતે લગાવવાથી જીવનમાં શિસ્ત આવી શકે છે। હવે મિત્રો જે આગળની જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ। તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે, પણ તમારો આવેશ કાબૂમાં રાખજો, કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે। મિત્રો આજે તમને
પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધન લાભ થવાની શક્યતા છે। મિત્રો, તમારી સમસ્યાઓ ગંભીર હશે, પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે। કદાચ તેમને લાગે છે કે આમાં તેમણે માથું ન મારવું જોઈએ। દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો। અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે। મિત્રો, એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે। અને મિત્રો, તમારું મનપસંદ સંગીત સાંભળવું એ તમને ચાના કપ કરતાં વધારે તાજું અનુભવી શકશે। હવે મિત્રો, જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ। તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ। મિત્રો, આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ન આપો, અને જો આપવાનું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લો કે તે ક્યારે પૈસા પાછા આપશે। અને મિત્રો, તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે। મિત્રો, તમારો પ્રિય સાથીદાર તમારી ખુશામત કરશે। આ એકલવાયા વિશ્વમાં તમે એકલી ન મૂકતા। મિત્રો, આજે તમે ઘરના નાના સભ્યો સાથે રસપસ કરીને તમારા મફત સમયનો સારો ઉપયોગ કરી શકો છો। અને મિત્રો, તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે। મિત્રો, તમે હેરસ્ટાઇલ અને મસાજ જેવી પ્રવૃત્તિઓમાં ઘણો સમય પસાર કરી શકો છો, અને તે પછી તમને ખૂબ સારું લાગશે। હવે મિત્રો, જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ। તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્ત્વના કામ માટે નહીં જઈ શકો। તેને કારણે તમે પાછળ રહી જાઓ એવી શક્યતા છે। મિત્રો, તમારી જાતને આગળ લઈ જવા માટે તાત્કાલિક આધાર લો। મિત્રો, આજે પાર્ટીમાં તમારી મુલાકાત કોઈક એવા માણસથી થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે। બહેન જેવો પ્રેમ તમારો ઉત્સાહ વધારશે, પણ તમારે નાની ચરણમાં મગજ પરનો કાબૂ ન ખોવો જોઈએ, કેમ કે એનાથી તમારા હોતોને નુકસાન થશે। મિત્રો, આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે। મિત્રો, તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારું પ્રિય પાત્ર તમને સરપ્રાઈઝ આપશે। એકાંતમાં સમય પસાર કરવો સારું છે, પરંતુ જો તમારા મનમાં કાંઈ ચાલતું હોય તો લોકોથી દૂર રહીને તમે વધુ પરેશાન થઈ શકો છો। તેથી તમને અમારી સલાહ છે કે લોકોથી દૂર રહેવું અને તમારી સમસ્યા વિશે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરવાનું વધુ સારું છે। મિત્રો, આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે। મિત્રો, તમારા પ્રિયજનો સાથે પૂરતો સમય વિતાવવાની સંભાવના છે। આવું થાય પણ કેમ નહીં? આવી ક્ષણો સંબંધને વધુ મજબૂત બનાવશે। મિત્રો, હવે મિત્રો, જે આગળની જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ। તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો। અને મિત્રો, તમારી જાતને મોટા ગ્રુપ સાથે સંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે। પણ મિત્રો, તમારો ખર્ચ ખાસો વધી જશે। પારિવારિક સમસ્યાઓને ઉચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ। વધુ મોડું કર્યા વિના મિત્રો તમારે એ વિશે ચર્ચા કરવી જોઈએ, કેમ કે
એકવાર આ બાબત ઉકેલાઈ જશે પછી ઘરના મોરચે જીવન એકદમ સરળ થઈ જશે અને મિત્રો તમે તેમના પર અસર પાડવામાં સફળ થશો. મિત્રો તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. મિત્રો તમારા જીવનસાથી તમારો જન્મદિવસ કે અન્ય કોઈ બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમની સાથે ઝઘડશો પણ દિવસના અંતે બધું જ સુસ્મૃત પાર પડશે. મિત્રો તમે આજે શાંતિ રાખીને તમામ લોકો સાથે વાત કરીશું. હવે મિત્રો જે આગળની જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તબિયત પર ધ્યાન આપવું પડશે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. પરિવારમાંના કોઈ મોટી વયની વ્યક્તિની તબિયત તાણ ઊભી કરી શકે છે અને મિત્રો તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે. રમતગમત એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ રમતગમતમાં આટલું વધારે વ્યસ્ત ન થાઓ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય. મિત્રો તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે. સકારાત્મક વિચારસરણી જીવનમાં અજાયબીઓ લાવી શકે છે. પ્રેરણાદાયક પુસ્તક વાંચવું અથવા મૂવી જોવું આજે ખૂબ જ સરસ રહેશે મિત્રો. હવે મિત્રો આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ગરદન કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે. જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવો તો તેની અવગણના કરશો નહીં. મિત્રો આજે આરામ મહત્ત્વનો પુરવાર થશે અને મિત્રો તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકર્ષક સાબિત થશે. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો. મિત્રો તમારા પ્રિય પાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી મૂકશે. નિંદા ઉથલી તથા અફવાઓથી દૂર રહો અને મિત્રો તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે. જો મિત્રો તમારી વાત સાંભળવામાં આવી નથી તો નિયંત્રણ ન ગુમાવો પણ પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને પ્યારી લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.